દેવભૂમિ દ્વારકામાં શિક્ષણને મળ્યો વિકાસનો નવો વેગ। એક જ દિવસમાં 4 નવી શાળા ઇમારતોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। દ્વારકા તાલુકામાં બેટ દ્વારકા, આરંભડા, સુરજ કરાડી અને સામરાસર ખાતે આધુનિક શાળા ભવનોનું લોકાર્પણ યુવા નેતા સહદેવસિંહ પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું, જેમાં આરંભડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટે ગુજરાત સરકારે અંદાજે ₹5.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે। નવી શાળા ઇમારતોથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે। લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હવે જોઈએ આ ઐતિહાસિક કાર્યક્રમના ખાસ દ્રશ્યો। આજે આરંભડા ખાતે કેજીબીવીનું સરસ મજાની બિલ્ડિંગનું અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે 5.5 કરોડની ભવ્ય બિલ્ડિંગ આજે આપણા વિસ્તારની દીકરીઓ માટે બનાવવામાં આવ્યું છે, જેની અંદર 135 જેટલી દીકરીઓને અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે। સાથે સાથે એ પણ વાત કહું કે આજે આપણા વિસ્તારની અંદર આરંભડા, ઓખામાં બેટ, સુરજકાડી અને સામરાસર આ ચારેય ગામોની અંદર આજના દિવસમાં 4 ભવ્ય બિલ્ડિંગનું આજે લોકાર્પણ રાખવામાં આવ્યું છે, જે આપણા વિસ્તાર માટે ખૂબ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી અને આનંદની વાત કહેવાય। સાથે સાથે આપણી નરેન્દ્રભાઈ મોદીની સરકારનો પણ હું આભાર માનીશ કે વિદ્યાર્થીઓ માટે સરસ મજાની આવી બિલ્ડિંગો ભણવા માટે આપી છે। તો સરકારને, આપણા ધારાસભ્યશ્રી, આપણા સાંસદ સભ્યશ્રી, હું તમામનો આજના દિવસમાં હૃદયથી આભાર માનીશ। શિવ। નમસ્કાર, હું કેજીબીવી નોડલ પર્સન ઝાલા અનુપમાબેન। હવે આપણે જાણીએ છીએ કે આજના સમયમાં દીકરીઓને ભણાવવું કેટલું જરૂરી છે। પહેલાંના જમાનામાં જ્યારે દીકરીઓને ડ્રોપઆઉટ રેશિયો વધી ગયો હતો, વાલીઓ જ્યારે દીકરીઓ મોટી થઈ ત્યારે એને શાળામાં ભણાવવા તૈયાર નહોતા, ત્યારે વર્ષ 2005-06માં આ કેજીબીવી એટલે કે કસ્તુરબા ગાંધી કન્યા બાલિકા વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી। અહીં દીકરીઓને નિવાસી શાળા મળી રહે છે અને જે ધોરણ 6 થી 12ની દીકરીઓ છે તે અહીં શિક્ષણ મેળવે છે। સાથે તેમને પૌષ્ટિક જમવાનું પણ મળી રહે છે, રહેવાની સુવિધા અને A to Z ટોટલી બધી જ વસ્તુ સરકાર તરફથી મળી રહે છે અને સાથે સાથે તેમને સ્ટાઇપેન્ડ મળે છે। પછી વોકેશનલ ક્લાસીસ જેવા કે સીવણ છે, કરાટે ક્લાસીસ છે, કોમ્પ્યુટર ક્લાસીસ છે, તે પણ અહીં શીખવાડવામાં આવે છે। અહીં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે।